એવાને પણ જાણું છું કે વર્ષો પછી તેના દીકરાના ઘરે સંતાન થયું અને શ્રી ઠાકોરજી બહાર પધરાવી ન દેવા પડે તેના માટે તેમણે જાણ્યું નહીં કે બેટા થયો છે કે બેટી થઈ છે. તો આ બધા લોકો અત્યારે જ આપણી સાથે આપણી આજુબાજુ રહી રહ્યા છે અને આપણે કેમ ખાલી જોબ વગેરે કરવા માટે શ્રી ઠાકોરજીની સેવાને જતી કરી દઈએ છીએ કે અમારા જોબ ટાઈમિંગ્સ આવા છે, કાં તો જોબ એવી સિલેક્ટ કરીએ કે આપણા પ્રભુમાં પહોંચીને આપણે કરી શકીએ, અથવા તો ગમે તે રીતે આમાં કોઈ ઓપ્શન નથી આપણી પાસે. જેવી રીતે લોકમાં આપણે કેમ દ્રવ્ય કમાવા માટે આપણું બધું જ જતું કરી દઈએ છીએ, તેવી રીતે શ્રી ઠાકોરજીની સન્મુખ થવા માટે હવે આપણે બહુ જ જાગૃત થવાની જરૂર છે. ને તે ઘરે